પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણની એમ એન્ડ લો કોલેજને ગ્રાન્ટ ઇન એડ કાનૂની શિક્ષણની લાંબી વાટાઘાટોના અંતે બીસીઆઈ મંજૂરી મળી. બીસીઆઈની મંજૂરી મળતા શૈક્ષણિક સત્ર 2025-26 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ. પાટણની એમ એન્ડ લો કોલેજને ગ્રાન્ટ ઇન એડ કાનૂની શિક્ષણની લાંબી વાટાઘાટોના અંતે બીસીઆઈ મંજૂરી મળતા આનંદ વ્યાપી જવા પામ્યો છે. પાટણમાં નજીવા દરે નિસ્વાર્થ શૈક્ષણિક સેવા આપી રહેલી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત એમ એન્ડ લો કોલેજ મુંબઈને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી ખાસ કરીને નોંધપાત્ર છે, કારણ કે ગ્રાન્ટ ઇન એડ માળખા હેઠળ કોલેજની કાર્યપ્રણાલી શરૂ કરવા માટેની 2 વર્ષથી ચાલતી અનુમતિની રાહદારી હવે સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ છે. બીસીઆઈ દ્વારા કોલેજને 60 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી 2 ડિવિઝન મંજૂર કરવામાં આવ્યા છે, જે આ શૈક્ષણિક વર્ષથી અમલમાં આવશે. આ સંદર્ભે એનજીઈએસ કોલેજ કેમ્પસમાં સીડીઓ પ્રોફેસર જય ધ્રુવે જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી ગ્રાન્ટ ઇન એડ અનુમતિથી જટિલ પ્રક્રિયા સતત અટકળો હવે સમાપ્ત થઈ ગઈ છે. એનજીઈએસ દ્વારા સતત પ્રયાસો, સરકારનું માર્ગદર્શન અને બીસીઆઈ સાથેની સક્રિય વાટાઘાટો પછી આ સિદ્ધિ મેળવી શકાય છે. આ મંજૂરી માત્ર એક ફોર્માલિટી નહીં, પરંતુ ઉત્તર ગુજરાતમાં આર્થિક રીતે નબળા વર્ગો માટે ગુણવત્તાયુક્ત કાનૂની શિક્ષણની ભાવિ પ્રવેશિતાનો માર્ગ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શૈક્ષણિક સત્ર 2025-26 માટે પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક શરૂ થઈ ચૂકી છે. સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 3માં વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ મળી શકશે, જેથી કોઈપણ ગરીબ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહી જાય. અને આ સફળતા એનજીઈએસની તે અડીખમ નીતિનું પ્રતીક છે કે જેમાં સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે સતત સુવિધાઓ વિસ્તારવામાં સંસ્થા પ્રતિબદ્ધ છે. અહેવાલ કમલેશ પટેલ, પાટણ. નમસ્કાર. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ એન્ડ લો કોલેજ, જે છેલ્લા 50 વર્ષથી લો એજ્યુકેશનમાં નબળા અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી હતી. તાજેતરમાં આપની જાણમાં હશે કે છેલ્લા 2 વર્ષથી એક બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સાથે એક જટિલ પ્રશ્ન ગ્રાન્ટેડ ઇન લો કોલેજનો ચાલી રહ્યો હતો, જે ફાઇનલી સરકારશ્રીના માર્ગદર્શન અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સાથે વાટાઘાટો કરી અને કાલે સોલ્વ થઈ ગયો છે. અને ગઈકાલે અમારી એમ એન્ડ લો કોલેજને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરીથી એક ફાયદો એવો થશે કે જે છેલ્લા 2 વર્ષથી ચાલતું હતું કે જે વિદ્યાર્થીઓ પાસ આઉટ થઈ ગયા છે એમને સનદ નહીં મળે, પણ હવે એ વિદ્યાર્થીઓને તાત્કાલિક સનદ પણ મળી જશે, જેની અરજી પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે. અને સેકન્ડરી કે જે પણ વિદ્યાર્થીઓ જે બિચારા મધ્યમ વર્ગમાંથી આવે છે અને ઉત્તર ગુજરાતના પછાત વિસ્તારમાંથી આવે છે, એ લોકોને હવે ઓછા અને નજીવા ફીમાં ભણવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. અને એના માટે હવે જીકાસ પ્રક્રિયામાં ડાયરેક્ટ સેમિસ્ટર 1 અને જે વિદ્યાર્થીઓ 3rd સેમમાં ક્યાંય પણ ભણતા હોય, જો એમને નજીવા ફીમાં ભણવું હોય તો સેમિસ્ટર 3માં પણ ડાયરેક્ટ એડમિશન આપણી લો કોલેજમાં મળી શકશે.